વેલકમ બેક। યાત્રાધામ સત્તાધારનો જે વિવાદ છે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે। સત્તાધારના મહંત પર ગંભીર આરોપો લાગ્યા છે। મહંતના મોટાભાઈ નીતિન ચાવડાના વધુ આરોપો છે। વિજય ભગત લોકોને ખોટા માર્ગે દોડે છે। નીતિન ચાવડાનું આ કહેવું છે પોલીસની ખોટી ઓળખ આપી રહ્યા છે। મહંતનું આ કહેવું છે સત્તાધારની જગ્યામાં વહીવટદાર નિમાવવા જોઈએ। નીતિન ચાવડાનું આ નિવેદન સત્ય બહાર લાવવા માટે મારે વિભીષણ બનવું પડ્યું છે। મહત્વનું છે કે સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ પર તેમના પૂર્વાશ્રમના સગા ભાઈ નીતિન ચાવડાએ ગીતા વ્યાસ નામની મહિલા સાથે અનૈતિક સંબંધો સહિતના આક્ષેપો કર્યા હતા। એટલું જ નહીં, ગીતા વ્યાસ અને વિજયગીરી બાપુએ મૈત્રી કરાર કરી લીધા હોવાનો પણ આરોપ મૂક્યો છે અને આ ગીતા વ્યાસના ઇશારે સત્તાધારના સંતો અને ભક્તોને માર મરાયો હોવાનો પણ દાવો કરાયો છે। સાથે તેમણે કહ્યું કે સત્તાધારમાં પૈસા મામલે ગેરવહીવટ ચાલે છે, એટલે સત્તાધારમાં સરકારી વહીવટદાર નિમાવવા જોઈએ। વિજય ભગત ગીતાના કહેવાથી જ ઘણા લોકોને ત્યાં મારવામાં આવ્યો છે। એ મીડિયામાં એમ કહે છે કાંઈ કોઈ દારૂ પીને આવતો હોય તો હું ન તો અમારો માણસો એમ કહે છે, પણ ખરેખર જો એવું બધું હોય તો એને પોલીસને કહેવું જોઈએ, કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં ન લેવાય। ઘણા લોકોને એને માર્યા છે। મુંબઈમાં ચીમનભાઈ ટાંક જે 70 વર્ષની ઉંમરના છે, મોટા મોટા દાતા છે સત્તાધારના, 40-50 વર્ષથી સેવા કરી, એને ઢોર મારવામાં આવ્યો। હું આગળ એમ કહી દે કે હા એ જગતના પડમાં એમ કહી દે કે નીતિનભાઈ મને ભણાવ્યો છે, હું એનો આભારી છું, તો તમામ ઇસ્યુ બંધ કરી દઉં। એ નુગરો માણસ છે, એને કોઈ દી મને એમ નથી કીધું કે તારો આભાર માનું છે કે નીતિનભાઈ તે મને ભણાવ્યો ગણાવ્યો, તે મારું પોષણ કર્યું, એવું કીધું ને એના મા બાપ મારા મા બાપ સાચું એટલું મને સાચવો છે। એક થાળીમાં અમે જમતા હતા। આ GTVમાં પહેલા વેલા તમને આ મારી અંગત વાત કરું છું, પણ આ જ્યારે ગીતાબેન વ્યાસ એમ કે આપણા પ્રેમ પ્રકરણમાં નીતિનભાઈ કેમ ડિસ્ટર્બ કરે છે ને જો ગુંડા લોકોને મારવા મોકલતા હોય તો પછી રાવણની સામે વિભીષણ પ્રગટ થાય જ, એમાં કોઈ પ્રશ્ન નથી। તો યાત્રાધામ સત્તાધાર વિવાદ મામલે સાધુ સંતો હવે મેદાનમાં છે। ગિરનાર છાયા મંડળના સાધુ સત્તાધારની મુલાકાત લીધી છે। વિવાદ મામલે મહંત વિજયગીરી બાપુ સાથે તેમણે મુલાકાત કરી છે। ચોક્કસ ટુકડીઓ સનાતનને ટાર્ગેટ કરે છે। મહંત મહેશગીરીનું આ કહેવું છે સનાતનના સંતો આગળ નહીં આવે તો લૂંટારા ફાવી જશે। સનાતનને બદનામ કરવાની સરકાર તપાસ કરાવે। મહંત મહેશગીરી બાપુનું આ કહેવું છે। નીતિન ચાવડાએ પૈસાની માંગણી કરી હોવાનો પણ આક્ષેપ થયેલો છે, જે બાદ હવે સંતો સત્તાધારના મહંતના સમર્થનમાં આવી રહ્યા છે અને આખા મામલે તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે। આજે એક વાત યાદ રાખવી પડશે બધા જ સાધુ સંતોને કે જે ચૂપ છે, આજે અહીંયા વારો આવ્યો, કાલે તમારી ત્યાં પણ ટકોરા વાગશે, એટલું યાદ રાખજો। અને સંત સમાજ જો હવે આગળ નહીં આવે તો આ બધા ફાવી જશે, આ બધા લૂંટારાઓ ફાવી જશે અને એના લીધે એ સનાતનને નુકસાન થશે। હું તો એક વાત ચોક્કસ કહીશ અને આપા ગીગાના સમાધિના બાજુમાં ઉભો છું કે બધા જ સંતોએ, વિજયદાસ બાપુને તો ખાસ કહીશ કે તમે એક ધર્મસભા બોલાવો, તમે પોતે બોલાવો ધર્મસભાને, અમે બધા સંતો આવશું અને તમે ત્યાં બધી સાચી વાત મૂકશો તો એનાથી બધા સમાજને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે, શું નથી। મહેશગીરી બાપુએ જે રજૂઆત કરી એ બાબતની ચર્ચા વિચારણા કરી અને સનાતન ધર્મના પરંપરાના દેહાણ જગ્યાના તમામ મહાપુરુષો, સંતો, મહંતો અહીંયા આવશે અને સત્ય વસ્તુ એ લોકો સુધી પહોંચે એવી શુભ ભાવથી અત્યારે મુલાકાત લીધી છે। ગુરુ એને જ કહેવાય, સંત એને જ કહેવાય જે બીજાનું કલંક ધોઈ નાખે, બીજાનું પાપ ખાઈ જાય એને સંત કહેવાય। અને બીજાને માથે કોઈ કલંક નાખે ભાઈ, કોઈને માથે આપણે શું કે કાદા કીચડ નાખે એને મહાપુરુષ સંત ન કહેવાય ભાઈ। તો સૌરાષ્ટ્રની સત્તાધાર જગ્યાના વિવાદનો આજે સમગ્ર મામલો છે તેને શાંત પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંતની પહેલ છે। વિવાદથી સનાતન ધર્મને નુકસાન થાય છે। ભક્તિરામ બાપુનું આ કહેવું છે કોઈ પુરાવા વિના બોલવું એ વ્યાજબી નથી। સોશિયલ મીડિયા પર બોલવાથી થઈ રહ્યું છે ધર્મને નુકસાન। કોઈને પર્સનલ વાંધો હોય તો મળી લેવું જોઈએ। જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું
કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી. સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ. સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં.